જય ભીમ, જય સંવિધાન। આજે એક એવા મહાન વ્યક્તિનો જન્મદિવસ છે જેમણે માત્ર પોતાનું જીવન નહીં પરંતુ સમગ્ર દેશનું ભવિષ્ય બદલ્યું। બાબા સાહેબ એક નામ જ નહીં, એક વિચાર છે, એક એવી શક્તિ જે આજે પણ ન્યાયપ્રેમી વ્યક્તિઓને પ્રેરણા આપી રહી છે। જ્યારે આપણે તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે માત્ર એક સંવિધાન નિર્માતા વિશે નહીં પરંતુ એક સંઘર્ષશીલ વ્યક્તિ, એક પ્રખર વિદ્વાન અને એક સાચા અધિવક્તા અને સમાજ સુધારક વિશે વાત કરી રહ્યા છીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક અધિવક્તા તરીકેનું અટલ યોગદાન છે। તેઓ એક પ્રખર અધિવક્તા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ભારતના તેવા નાગરિકો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જેને સમાજે જાતિના આધારે અવગણ્યા હતા। સાથે સાથે તેઓની વકીલાત માત્ર કોર્ટરૂમ સુધી જ મર્યાદિત નહોતી। તેમણે સમાજના દરેક પ્રશ્નો કે જેમાં નાગરિકોના હકો અને હિતો ડૂબાયા હોય તેમાં પણ નોંધપાત્ર લડત આપી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે સંઘર્ષથી સફળતા સુધી। તેઓનો જન્મ એક એવા સમયમાં થયો હતો જ્યારે ભારતમાં અસમાનતા અને ભેદભાવ ખૂબ જ ગાઢ રીતે વસેલા હતા। તેમણે બાળપણથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો। શાળામાં તેઓને પીવાનું પાણી પણ નહોતું મળતું અને શાળામાં ક્લાસરૂમની બહાર બેસીને તેમને અભ્યાસ કરવો પડતો હતો। તેઓને સમાજમાં માન મળ્યું નહોતું, પણ એક વાત ખાસ હતી, તેમણે ક્યારેય હાર સ્વીકારી નહોતી। તેમણે નક્કી કર્યું હતું કે શિક્ષણ જ મારું સૌથી મોટું હથિયાર છે અને એ જ હથિયાર દ્વારા તેમણે દુનિયાને બતાવ્યું કે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કોઈ પણ પરિસ્થિતિ તમને અટકાવી શકતી નથી। સંવિધાનના ઘડવૈયા તરીકે તેમનું અદ્વિતીય યોગદાન છે। ભારતના સંવિધાનનું નિર્માણ બાબા સાહેબના જીવનનું સર્વોચ્ચ યોગદાન છે। સંવિધાન એ માત્ર કાયદાઓનો સમૂહ જ નથી પરંતુ તે એક એવા સમાજનો અરીસો છે જ્યાં દરેક નાગરિકને સમાનતા અને સ્વતંત્રતા અને ન્યાય પ્રાપ્ત થાય છે। કાયદા સમક્ષ સમાનતા, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા, આ બધા અધિકારો માત્ર લખાણ પૂરતા જ સીમિત નથી પરંતુ દરેક નાગરિકના જીવનમાં જીવંત વાસ્તવિકતા છે। શિક્ષણ એ સમાજમાં પરિવર્તન લાવવા માટેનું સૌથી શક્તિશાળી સાધન છે। તેમણે હંમેશા શિક્ષણને જ પ્રાથમિકતા આપી છે અને સમાજના દરેક વર્ગને શિક્ષિત બનાવવા માટે પ્રેરિત કર્યા છે। બાબા સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સામાજિક આંદોલનોનું નેતૃત્વ કરેલું છે। મહત સત્યાગ્રહ દ્વારા તેમણે સમાન હક માટે લડત આપી અને સમાજમાં એક મોટો પરિવર્તન લાવવા માટે યોગદાન આપેલ છે। તે ઉપરાંત કાલારામ ટેમ્પલ એન્ટ્રી મૂવમેન્ટ દ્વારા તેમણે ધાર્મિક અને સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો અને તેમણે મુખ્ય રીતે માનવ ગૌરવની સ્થાપના અને ભેદભાવનો અંત લાવ્યો। અંતમાં હું એટલું જ કહીશ કે તેઓએ આપણને નિર્દેશિત કરેલા 3 શસ્ત્રો જેમાંથી શિક્ષણ, સંગઠન અને સંઘર્ષ, તેને લઈને આપણે આજે એક સંકલ્પ લઈએ કે શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ અને સંઘર્ષ કરીએ। જય ભીમ, જય જવાન, ભારત માતા કી જય।